નિષ્પુણકે સ્વીકાર કર્યો કે આપનો હુકમ હવે હું ઉલ્લંઘન કરીશ નહીં, ફેરવીશ નહીં, આજ્ઞા બરાબર માન્ય કરીશ. નિષ્પુણ્યકનું ભલું થાય તેના ખ્યાલમાં થોડો વખત ધર્મબોધ કરે તેની વાત સાંભળ્યા પછી વિચાર કર્યો ને પછી બોલ્યા કે એક સદબુદ્ધિ નામના મારા હુકમમાં રહેનારી છોકરી છે, તેને બીજું બહુ કામ નથી. મારો વિચાર તેને તારી પરિચારિકા બનાવવાનો છે. તે મારી બાળિકા તારી પાસે નિરંતર રહેશે. તો દયા છે ને, એને ઘણું બીજું કામ છે, પણ સદબુદ્ધિ નામની મારી દીકરી છે, એને બહુ બીજું કઈ કામ છે નહીં વધારે, એટલે એ તારી સાથે રહી શકશે વધારે. અને એને તારી સેવિકા એટલે કે પરિચારિકા બનાવવાનો જે છે ને મારો વિચાર છે, તે બાળિકા તારી પાસે નિરંતર રહેશે અને તને પથ્ય હિત કરનાર શું અને અપથ્ય શું તેનો વિચાર બતાવશે. આવી સારી દાસી હું તને આપું છું. તેથી હવે તારે તારા મનમાં જરા પણ ગભરાવું નહીં. તે ઘણી જાણકાર હોવાથી તેનાથી ઉલટી રીતે ચાલનાર અને આદર વગરના પ્રાણી ઉપર જરા પણ ઉપકાર કરતી નથી. તેથી જો તને સુખ મેળવવાની ઈચ્છા હોય અને દુઃખથી તને ભય ઉત્પન્ન થયેલ હોય તો તે જે કહે એ પ્રમાણે તું દરરોજ કરજે. એ પ્રમાણે હું તને ખાસ હુકમ કરું છું. એટલે ગુરુ ભગવંતની દયા એટલે કે કરુણા વારંવાર કદાચ ન મળે, પણ જો સદબુદ્ધિ હશે અને સાથે ને સાથે હશે, એનું ઉલ્લંઘન નહીં કરે, એનું આદરણ કરશે, તો વાંધો નહીં આવે. ભલામણ કરું છું અને તને ભાર દઈને કહું છું કે તારે તેના કહેવા પ્રમાણે જ કરવું. તેને જે પસંદ ન આવે તે મને પણ પસંદ નથી એમ તારે સમજી લેવાનું. તદ દયાને અનેક જગ્યાએ કામ હોય છે, તો પણ તે વચ્ચે કોઈક વાર તે પણ તારી પાસે આવી જઈને તને જાગૃત રાખ્યા કરશે. માત્ર તારું હિત કરવાની બુદ્ધિથી અમે તને ટૂંકમાં સારભૂત વાત કહીએ છીએ કે જો તારે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો સદબુદ્ધિને રાજી રાખવા માટે તારાથી બની શકે તેટલો પ્રયત્ન તું કર્યા કરજે. જે મૂર્ખ પ્રાણીઓ તારી સારી આરાધના સેવા કરીને સદબુદ્ધિને પ્રસન્ન કરતા નથી, તેના પર આપણા મહારાજા પછી હું પોતે અને આ મંદિરમાં રહેનાર બીજું કોઈ પણ પ્રસન્ન થતું નથી. તેના ઉપર તે સદબુદ્ધિની અવકૃપા થાય છે, એટલે કે મદદરૂપ થતી નથી. તે પ્રાણીઓ દુઃખ ભોગવવાને લાયક ગણાય છે. એના આનંદ, એના પ્રસાદ સિવાય એટલે એની કૃપા સિવાય લોકમાં સુખ આપનાર બીજું કોઈ પણ કારણ નથી. મારી જેવા તો તારાથી છેટા રહેનાર હોય છે, પણ આ સદબુદ્ધિ તો દરરોજ આખો વખત તારી પાસે જ રહેશે. માટે તારા પોતાના સુખ માટે તારે એની આરાધના કરવી સર્વ રીતે ઉચિત છે. નિષ્પુણ્ય કે આ બાબતના સંમતિ આપવાથી ધર્મ બોધ કરે સદબુદ્ધિને તેની પરિચારિકા બનાવી અને ત્યારથી ધર્મબોધ કરે નિષ્પુણ્યકના સંબંધમાં નિશ્ચિંત થયા કે હવે આને સદબુદ્ધિ મળી ગઈ છે, એટલે હવે મારે વધારે જે છે એની ચિંતા કરવાની જરૂર નથી. હવે થોડા દિવસ સદબુદ્ધિ પેલા દ્રવકની પાસે રહી. તેટલા વખતમાં તેના સંબંધમાં જે બન્યું તે ખાસ જાણવા લાયક હોવાથી કહેવામાં આવે છે. અત્યાર સુધી તે દરિદ્રી બહુ રાગપૂર્વક તુચ્છ ભોજન ઘણું ખાતો હતો, છતાં ધરાતો નહોતો. તેટલું બધું તુચ્છ ભોજન હવે તે ખાતો નથી. તેના સંબંધની ચિંતા પણ તેને બહુ હવે રહેતી નથી. તે હવે નાશ પામી હતી ઘણા વખત, એટલે ચિંતા એને હવે નાશ પામી છે. અને ઘણા કાળથી તેને ટેવ પડી ગઈ હતી. તેથી કોઈ વાર હજુ પણ તુચ્છ ભોજન કરતો હતો, પરંતુ તે તૃપ્તિ પૂરતું જ કરતો હતો અને તે પણ બહુ વૃદ્ધિ આસક્તિથી કરતો ન હતો. તેથી તેના મનની શાંતિનો નાશ થતો નહોતો. અત્યાર સુધી બહુ આગ્રહ કરવામાં આવે ત્યારે ત્રણેય ઔષધોનો ઉપયોગ તે કરતો હતો. તેના બદલે હવે પોતાની મેળે રાજી ખુશીથી ત્રણેય ઔષધો વાપરવા લાગ્યો અને તે લેવામાં તેને હોશ પણ વધારે થવા લાગી. પોતાની જાતને નુકસાન કરે તેવા અપથ્ય ભોજન ઉપર તેને
પ્રીતિ ઓછી થવાના કારણે અને પોતાની જાતને લાભ કરે તેવી 3 ઔષધિ ઉપર તેને પ્રીતિ વધવાના કારણે તેને જે લાભ થયો તે હવે કહેવામાં આવે છે. પહેલા તે વ્યાધિઓના નામો બનાવ્યા હતા, તે હવે તેના શરીરને પીડા કરતા નહોતા અને કઈ નરમ પણ પડવા લાગ્યા હતા. તેને કદાચ કોઈ વખત સહજ પીડા થઈ આવે તો પણ થોડા વખતમાં ઓછી થઈ જતી હતી અને આખરે મટી જતી હતી. એટલે કે વિષયોના ભોગની ઈચ્છા. એ દરિદ્રીને હવે જરા સુખનો રસ કેવો છે, ખરા સુખનો રસ કેવો છે તેનો સ્વાદ આવવા લાગ્યો. તેનું ભયંકર રૂપ હતું તે દૂર થતું ગયું અને તેના મનમાં શાંતિ આવી ગયેલી હોવાથી તેના મુખ ઉપર સંતોષ પણ બહુ દેખાવા લાગ્યો. હવે આગળ કહે છે કે એક દિવસ એકાંતમાં રહેલો તે પોતાના મનમાં અત્યંત રાજી થઈને નિરાકુળપણે સદબુદ્ધિ સાથે વાત કરવા લાગ્યો કે હે ભદ્રે, મારા શરીરમાં આ શું બધું નવાઈ જેવું લાગે છે. તું જો તો ખરી અત્યાર સુધી જે શરીર સર્વ દુઃખથી ભરપૂર હતું તે જ શરીર હવે સુખથી ભરપૂર થઈ ગયું જણાય છે. સદબુદ્ધિએ જવાબ આપ્યો, ભાઈ, સારી રીતે પથ્ય સેવવાથી ને તારા શરીરને નુકસાન કરનાર વસ્તુ ઉપરના રાગને દૂર કરવાથી આ બધો લાભ થયો છે. લાંબા વખતની ટેવ એનાથી ખરાબ ભોજન કદાચ કોઈ વાર તું કરે છે, પણ તે વખતે હું નજીકમાં હોવાથી તને તેમ કરતા બહુ શરમ આવે છે. એ ખરાબ ભોજનનો ઉપયોગ જ્યારે શરમ સાથે કરવામાં આવે છે ત્યારે તેની અસર નહીવત થઈ જાય છે. ઉપરાંત તેના ઉપર તિરસ્કાર હોવાથી, આસક્તિ નહીં હોવાથી વારંવાર તે ખાવાની ઈચ્છા પણ થયા કરતી નથી. આવા પ્રકારની વૃત્તિ થઈ ગયા પછી તેવું ખરાબ ભોજન કદાચ થોડુંક ખાઈ લીધું હોય તો તેથી શરીરે વ્યાધિઓને વધારનાર તો તે થતું નથી. તારા મનમાં આનંદ અને સુખ થાય છે તે આ કારણથી થયેલ છે. એટલે કે વિષયોનો રાગ કે અપેક્ષા ઓછી થઈ છે, એના કારણે અંદરમાં જે છે ને સ્ફૂર્તિ વગેરે વધી છે. નિષ્પુણ્ય કે કહ્યું, જો એમ જ હોય તો તે ખરાબ ભોજનનો હું સર્વથા ત્યાગ કરી દઉં કે જેથી મને ઊંચા પ્રકારનું સુખ સારી રીતે પ્રાપ્ત થાય. સદબુદ્ધિએ જવાબમાં કહ્યું, વાત તો તદ્દન યોગ્ય છે, પરંતુ તેનો ત્યાગ બરાબર વિચારીને કરજે, કારણ કે ત્યજ્યા પછી તેના ઉપરના પૂર્વ પ્રેમને લઈને, એટલે પેલા જે પ્રેમ થયો હતો એના કારણે અગાઉ જેવી આકુળતા વ્યાકુળતા તને થતી નથી ને, થવી ન જોઈએ. એકવાર એનો ત્યાગ કર્યા પછી વળી ફરીવાર તેના ઉપર સ્નેહ થઈ આવી તેના કરતા તો ત્યાગ ન કરવો એ જ વધારે ઠીક ગણાય, કારણ કે એ તુચ્છ ભોજન ઉપર સ્નેહ રાખવાથી વ્યાધિઓ બહુ વધી જાય છે. ખરાબ ભોજન થોડું કરવાથી અને 3 ઔષધોનો વધારે ઉપયોગ કરવાથી તારા રોગો નરમ પડ્યા છે અને તને શાંતિ થયેલી છે તેટલું થવું પણ અત્યંત દુર્લભ છે. એકવાર સર્વથા ત્યાગ કર્યા પછી તેવા તુચ્છ ભોજનની ઈચ્છા કરનારા તો મહામોહના પ્રતાપથી વ્યાધિઓની લાઘવતા પણ જલ્દી મેળવી શકતા નથી. આ બાબતનો સારી રીતે વિચાર કરીને મનમાં જો ખરેખર ત્યાગ કરવા યોગ્ય લાગે તો ઉત્તમ મનુષ્યએ તેનો સર્વથા ત્યાગ કરવો ઉચિત છે. એટલે બરોબર વિચાર કરજે સર્વવૃત્તિ લેતા પહેલા. સદબુદ્ધિનો આવો જવાબ સાંભળીને તેનું મન જરા ગભરાટમાં પડી ગયું, તેથી શું કરવું તેનો બરાબર નિશ્ચય તે કરી શક્યો નહીં. ત્યાર પછી એક દિવસ એમ બન્યું તે મહાકલ્યાણક ભોજન ખૂબ સારી રીતે ખાધા પછી લીલા માત્રથી તેણે ખરાબ ભોજન જરા લીધું. તે વખતે સુંદર ભોજન ખાવાથી તે ધરાઈ ગયેલો હોવાના કારણે અને સદબુદ્ધિ તેની પાસે હોવાના કારણે સુંદર ભોજનના ગુણો તેના મન ઉપર બહુ અસર કરવા લાગ્યા. તેથી વિચાર કરવા લાગ્યો, આ મારું પોતાનું તુચ્છ ભોજન છે તે અત્યંત ખરાબ થઈ ગયેલું, શરમ ઉપજાવે તેવું મેલથી ભરેલું, કંટાળો ઉપજાવે તેવું ખરાબ રસવાળું, નિંદવા યોગ્ય અને સર્વ દોષોનું સ્થાન છે. આવું હું જાણું છું, છતાં તેના ઉપરનો મોહ હજુ નાશ કેમ નથી પામતો? મને એમ લાગે છે કે એનો સર્વથા ત્યાગ કર્યા વગર મને સંપૂર્ણ સુખ કદી મળશે નહીં.
હું એનો ત્યાગ કરી દઉં અને અત્યાર સુધીના તેના પરના રાગથી કદાચ પાછો હું તેને ત્યાર પછી યાદ પણ કરું તો તે પણ દુઃખનું કારણ છે એમ સદબુદ્ધિએ મને કહ્યું. અને જો તેનો એકદમ ત્યાગ નથી કરતો તો દુઃખના દરિયામાં હું હંમેશા પડ્યો જ રહું છું. ત્યારે મારે શું કરવું? હું તદ્દન શક્તિ વગરનો નિર્ભાગી છું અથવા તો મોહને લીધે આવા સંકલ્પ મને થયા કરે છે, પણ તેમ કરવાની જરૂર શું છે? હું તો આ કુભોજનનો સર્વથા ત્યાગ કરી દઉં, પછી જે થવાનું હશે તે થશે. અને વાસ્તવિક રીતે એમાં બીજું થવાનું પણ શું છે? ત્યાગ કર્યા પછી તુચ્છ ભોજનનું મને નામ પણ યાદ આવશે નહીં. રાજ્ય પ્રાપ્ત થયા પછી પોતાનું અગાઉ ચંડાળપણું કોણ યાદ કરે? આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને સદબુદ્ધિને કહ્યું, આ મારું ભોજન ભરવાનું વાસણ છે ને એ લે અને તેમાંથી ખરાબ ભોજન ફેંકી દઈને તેને ધોઈને સાફ કરી આપ. સદબુદ્ધિએ તેને જવાબ આપ્યું, આ બાબતમાં તારે ધર્મ બોધકરને પૂછવું વધારે સારું છે. સારી રીતે વિચાર કરીને કરેલા કામમાં પાછળથી ફેરફાર કરવો પડતો નથી. એટલે તું ધર્મ બોધકર મંત્રીને પૂછ. પછી તે ધ્રમક પોતાની સાથે સદબુદ્ધિને લઈને બુદ્ધિ ભેગીને લઈને ગયો છે. અને કોને સાંભળવા ગયો છે? ગુરુને. એટલે કે ધર્મ બોધકર પાસે ગયો અને ત્યાં જઈને તેની પાસે પોતાની સર્વ હકીકત કહીને સંભળાવી. ધર્મ બોધકરે કહ્યું, તે બહુ સારો વિચાર કર્યો છે અને વાત બહુ સારી છે, માત્ર જે કરવું તે ચોક્કસ નિશ્ચય કરીને કરવું કે જેથી ભવિષ્યમાં કોઈ દિવસ લોકોમાં હાસી પાત્ર થવાનો વખત ન આવે. દરિદ્રીએ જવાબ આપ્યો, એટલે કે નિષ્પુણ્યકે જવાબ આપ્યો, નાથ, વારંવાર તેને તે જ વાત મને શા માટે કયા કરો છો? મારો હવે આ બાબતમાં એટલો નિશ્ચય થઈ ગયો છે કે કુભોજન ખાવા તરફ મારું જરા પણ મન જતું નથી. તેનો આવો જવાબ સાંભળીને વિચક્ષણ ધર્મબોધકરે બીજા ડાયા માણસો સાથે વિચાર કરીને તે દ્રમકની પાસે ઠીકરાનું વાસણ હતું તે છોડાવ્યું, તેને ચોખા પાણી વડે સાફ કર્યું અને તેમાં મહાકલ્યાણક ભોજન સારી રીતે ભર્યું. પેલા દ્રમકને તેમાં પ્રમોદ થવાથી તે દિવસથી જ તેમાં વધારો થવા માંડ્યો. આ પ્રમાણે થવાથી ધર્મબોધકર બહુ રાજી થયા. તદ્દયા હરખ ઘેલી થઈ. સદબુદ્ધિના આનંદમાં ઘણો વધારો થયો અને આખું રાજમંદિર ખુશી ખુશી થઈ ગયું. તે વખતે લોકો આ પ્રમાણે બોલવા લાગ્યા, નિષ્પુણ્ય જેના ઉપર સુસ્થિત મહારાજાની કૃપા દ્રષ્ટિ થઈ છે તે ધર્મબોધકરને પ્રિય હતો, જેનું તદ્દયા લાલન પાલન કરતી હતી, જે સદબુદ્ધિથી દરરોજ અધિષ્ઠિત હતો અને થોડો સમય અપત્ય ભોજનનો જે ત્યાગ કર્યા કરતો હતો, તે 3 વખત ઔષધના સેવનથી અત્યારે અનેક વ્યાધિઓથી રહિત જેવો થઈ ગયો છે. અને હવે તે નિષ્પુણ્યક નથી પણ સપુણ્યક છે. ત્યાર પછી લોકો તેને નિષ્પુણ્યકને બદલે સપુણ્યકના નામથી ઓળખાવા લાગ્યા. પુણ્ય વગરના પ્રાણીઓને આવી અનુકૂળતા અને સગવડો ક્યાંથી મળે? જે જન્મથી દરિદ્રી અને ઓછા નસીબ વાળો હોય છે તે ચક્રવર્તીપણાને યોગ્ય થતો જ નથી. એટલે હવે એને નિષ્પુણ્ય કહેવું યોગ્ય નથી, કારણ કે આટલું પુણ્ય છે કે એને સદબુદ્ધિ મંત્રી મળ્યો. પછી તદ્દયા નામની જે છે ને એ દાસી એટલે કે પુત્રી, એની જે છે ને એ દાસી થઈ, એટલે કે કરુણા એના ઉપર વરસવા લાગી. પછી અને જે બીજી દીકરી છે સદબુદ્ધિ, ધર્મબોધકર મંત્રી છે અને સદબુદ્ધિ જે છે ને એ દીકરી એટલે એની પરિચારિકા થઈ છે અને ખુદ રાજાની કૃપા દ્રષ્ટિ એના ઉપર છે અને બાકી લોકો પણ એના ઉપર રાજી થાય છે. મહેલની અંદર રહેવા મળે છે. પેલા તો અંદર એન્ટ્રી મળી, મહેલ જોવા મળ્યું અને હવે એન્ટ્રી પણ મળી ગઈ છે. હવે આટલું બધું હોય એને નિષ્પુણ્યક કઈ રીતે કહેવાય? સપુણ્યક કહેવાય. ત્યાર પછી તે સપુણ્યક સદબુદ્ધિ અને તદ્દયાની સાથે રાજમંદિરમાં રહેવા લાગ્યો. ત્યારથી તેની જે સ્થિતિ બની હવે કહીએ છીએ. તે શરીરને નુકસાન કરે તેવું અપથ્ય ભોજન કરતો નથી. તેના શરીરે પ્રગટપણે મોટી પીડા લગભગ તો થતી જ નથી. કદાચ પૂર્વના દોષથી સહજ પીડા થઈ આવતી, તે તો બહુ થોડી અને થોડા વખત સુધી રહે તેવી થતી હતી. એટલે કે ક્યારેક જે છે ને કશાયો જાગે અને એ કશાયોને હંમેશા નાથવા માટે એ સતત જે 3 ઔષધિ છે એનું સેવન કરતો અને
માટે બીમારી ક્યારેક આવી જાય તો બહુ ટકતી નહીં. અને હવે કોઈ પ્રકારની ઈચ્છાઓ રહેલી ન હોવાથી તે લોક વ્યાપારનો વિચાર પણ નહોતો કરતો. અત્યંત આનંદમાં આવીને પૂર્ણ હોશથી વિમલાલોક અંજન પોતાની આંખમાં વારંવાર આંજતો હતો. જરા પણ થાક્યા વગર તત્વ પ્રીતિકર પાણી દરરોજ પીતો હતો અને પેલું સુંદર મહાકલ્યાણક ભોજન દરરોજ સારી રીતે ખાતો હતો. આ અંજન જળ અને ભોજનના ઉપયોગથી દરેક મિનિટે તેના બળમાં વધારો થવા લાગ્યો, ધૈર્યમાં વધારો થવા લાગ્યો, શાંતિમાં વૃદ્ધિ થવા લાગી, તેમજ રૂપમાં, શક્તિમાં, પ્રસન્નતામાં, તેમજ બુદ્ધિની અને ઇન્દ્રિયોની ચપળતામાં ઘણો વધારો થવા લાગ્યો. તેના શરીરમાં રોગો બહુ હોવાને લીધે હજુ સુધી તેને તદ્દન આરામ જે નહોતો થયો ને, છતાં તેના શરીર પર ઘણો મોટો ફેરફાર થયેલો દેખાતો હતો. અત્યાર સુધી જે ભૂત પ્રેત જેવો અત્યંત ભયંકર અને કદરૂપો લાગતો હતો અને કોઈને તેના સામું જોવું પણ ગમતું નહોતું, તે હવે મનુષ્યનો સુંદર આકાર ધારણ કરનાર થઈ ગયો. અગાઉ દરિદ્રીપણામાં તુચ્છતા, ધીરજનો અભાવ, આસક્તિ, શોક, મોહ, ભ્રમ વગેરે હલકા ભાવો તેનામાં બહુ હતા. તે ત્રણેય ઔષધના સેવનથી લગભગ નાશ પામવા જેવા થઈ ગયા અને તેને જરા પણ પીડા કરતા ન હોવાથી તે નિરંતર આનંદી મનવાળો થઈ ગયો. એક દિવસ અત્યંત આનંદમાં આવી જઈને સદબુદ્ધિને તેને પૂછ્યું, ભદ્રે, આ સુંદર ત્રણેય ઔષધો મને કયા કર્મના યોગથી મળ્યા? સદબુદ્ધિએ જવાબ આપ્યો, ભાઈ, અગાઉ જે આપ્યું હોય તે જ પાછું મળે એમ લોકમાં કહેવાય છે. તેથી એમ જણાય છે કે અગાઉ તે કોઈ વખત અન્યને એ વસ્તુ આપી હશે. સદબુદ્ધિનો આવો જવાબ સાંભળીને સપુણ્યક વિચાર કરવા લાગ્યો કે જો કોઈને દીધેલું હોય તે જ પાછું મળતું હોય તો અનેક પ્રકારે કલ્યાણ કરનાર ત્રણેય ઔષધો હું યોગ્ય પાત્રોને સારી રીતે આપું કે આપવાથી જ મળતું હોય તો હું પણ યોગ્ય પાત્રોને આપું, જેથી ભવિષ્યમાં એટલે કે અન્ય જન્મમાં તે ન ખૂટે તેટલા મને મળે. તેના મનમાં આવા પ્રકારનો નિશ્ચય થયો. તે સુસ્થિત મહારાજે સાતમે માળે બેઠેલા એને જોયો. ધર્મબોધ કરને તે બહુ પસંદ આવ્યો. તદદયાએ તેને વધાવી લીધો અને સર્વ લોકોએ તેની પ્રશંસા કરી અને સદબુદ્ધિને તો બહુ જ ગમી ગયો. આ હકીકત તેના જાણમાં આવવાથી તેને પોતાને એટલે કે સપુણ્યકને પણ એમ લાગવા માંડ્યું કે હું પુણ્યવાન હોવાથી લોકોમાં બોલો. વચ્ચે હમણાં જરાક નેટવર્ક ગયો છે. આવે છે ને હવે અવાજ? હા આવે છે. હા આવે છે. આ હકીકત સપુણ્યકને પણ જાણીને એટલે સમજીને થવા લાગ્યું કે હું પુણ્યવાન હોવાથી લોકોમાં બહુ ઉત્તમ સ્થાન ભોગવું છું.
હવે કોઈ મારી પાસે આવીને ત્રણેય ઔષધો માંગશે તો તેને જરૂર આપીશ તેવા વિચારથી આપી દેવાની ઈચ્છાપૂર્વક દરરોજ લેવા આવનારની રાહ જોતો હતો. પ્રાણી પોતે અત્યંત નિર્ગુણી હોય પણ મહાત્મા પુરુષો જો તેની મોટાઈ વધારે છે તો તે આ અધમ દરિદ્રીની જેમ અભિમાની થઈ જાય છે. હકીકત એવી હતી કે મંદિરમાં જે લોકો રહેતા હતા તે દરરોજ ત્રણેય ઔષધોનો સારી રીતે ઉપયોગ કરતા હતા અને તેના જોરથી કોઈ પણ પ્રકારની ચિંતા પીડા વગરના હોય ને પરમ ઐશ્વર્ય વાળા થઈ ગયા હતા. જેઓએ તુરતમાં જ એ રાજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો ને જેઓ દ્રમકની જેવા એટલે કે પોતાનું ઔષધરૂપ ધન જેઓ પાસે કઈ ન હોય તેવા નિર્ધન્ય હતા તેઓ બીજા પાસેથી ત્રણ ઔષધો સારી રીતે મેળવી શકતા હતા. આ પ્રમાણે હોવાથી મંદિરમાં ઘણા કાળથી આવી રહેલા અથવા નવા આવનારમાંથી કોઈ પણ ઔષધો લેવા માટે તેની પાસે આવતા નહોતા. હવે તે સપુણ્યક ચારેય બાજુ યાચના કરનારની રાહ જોતો હતો કે કોઈ મારી પાસે તત્વ માંગે તો હું આપું. ચક્ષુ ફેરવતો બેસી રહેતો હતો. આવી રીતે ઘણો વખત રાહ જોઈને બેસી રહેવા છતાં જ્યારે ઔષધનો ખપ કોઈ તેની પાસે આવ્યો નહીં ત્યારે વળી તેણે એક દિવસ સદબુદ્ધિને આ પ્રમાણે થવાનું કારણ પૂછ્યું. સદબુદ્ધિએ કહ્યું, ભાઈ તારે બહાર આવીને ઘોષણા પૂર્વક આ ત્રણેય ઔષધો પોકારીને જે લે તેને આપવા અને તેમ કરતા જો કોઈ લેનાર મળી આવશે તો બહુ સારું થશે. સદબુદ્ધિની આવી સલાહથી ભાઈઓ મારી પાસેથી આ ઔષધો ગ્રહણ કરો એ પ્રમાણે ઊંચા સ્વરથી બોલતો તે ઘરે ઘરે ફરવા લાગ્યો. તેની આવી આ ઘોષણા સાંભળીને જે અત્યંત હલકા પ્રાણીઓ હતા તે કોઈ જરા ઔષધ તેની પાસે લેતા હતા અને બીજા તેવા જ હલકા પ્રાણીઓ મનમાં વિચાર કરતા હતા કે અહો અગાઉ આ ભિખારીને આપણે જોયો હતો તે અત્યારે ગાંડો થઈ ગયો હોય એમ લાગે છે. જુઓ તો ખરા રાજ સેવક પાસેથી ઔષધ મેળવીને હવે તે આપણે આપવા માટે નીકળ્યો છે. આવો વિચાર તેના સંબંધમાં કરીને તે માણસો તેની મશ્કરી કરતા હતા. કેટલાક તેને ઉડાવતા હતા અને કેટલાક તેના તરફ બેદરકારી બતાવીને તેની તરફ તદ્દન નિરાદર ભાવ બતાવતા હતા. આવી રીતે સપુણ્યક એને અન્ય પ્રાણીઓને વિશાલભાઈ એક બે ક્વેશ્ચન છે મને. એક તો છે ને અહીંયા કીધું કે આ ઔષધિઓ પહેલા કોઈને આપી હશે તો જ આપણને મળે. બરોબર છે. પણ હવે આ નિષ્પુણ્ય તો કદાચ એની સ્ટાર્ટિંગ જ છે કે ચર્માવતમાં આવે હોય અને ઔષધિઓને મળી હોય એમ. બરોબર છે. એને પહેલા આપી હતી કોઈને કઈ રીતે કરી શકાય? આ તો કેવું હોય કે પહેલા દ્રવ્યથી આપી હોય અને હમણાં પણ એને મળી છે દ્રવ્યથી પણ હવે એની યોગ્યતા ખીલી છે માટે ભાવથી અંદરમાં ઉતરી ગઈ છે. ઓકે, તો અહીંયા દ્રવ્યથી મળે છે એવું કહો છો કે ભાવ? અચ્છા, હા સમજી. એવું જ કેવું પડે ને, બાકી તમે કઈ રીતે કટાવી શકો? હા. અને બીજું એ છે કે જે અભિમાની થઈ જાય છે એ એટલે પોઝિટિવ સેન્સમાં છે કે નેગેટિવ સેન્સમાં છે? પ્રાણી પોતે અત્યંત નિર્ગુણ હોય પણ મહાત્મા પુરુષો જો તેની મોટાઈ વધારે તો તે આ અધમ દરિદ્રની પેઠે અભિમાની થઈ જાય છે. પણ અહીંયા અભિમાની લખ્યું છે પણ એની આગળમાં છે ને પાછું એનું અભિમાન વગેરે છે ને એ કઈ ખાસ બતાવ્યું નથી. એટલે મને લાગે છે કે કયા સેન્સમાં હોય, કેમ કે આગળ પાછું બીજું કઈ એવું સંદર્ભ પણ નથી કે એને અભિમાન આવ્યો કે એવું કઈ. હા, કારણ કે ઉપર તો છે ધર્મબોધ પર ખુશ થાય છે તો એ તો સારી વસ્તુ કહેવાય. હા, એટલે પોઝિટિવ સેન્સમાં અભિમાની એવું હોય ને કે મને સારું મળ્યું એટલે ગર્વ લેતો હોય અને હું બધાને આપું. પણ હવે કઈ રીતે અહીંયા ઘટાડવા માંગે છે, કેમ કે હું એની માટે જ વિચાર કરતો હતો કે આવું કંઈક આગળ આવશે તો આપણે બરોબર એને ઘટાડી શકશું, પણ આગળ એવું કઈ આવ્યું નથી. એટલે કાં તો એ પોઝિટિવ સેન્સમાં લેવું પડે કાં તો એટલે અભિમાન કરતા ગૌરવ જેવું લઈએ તો ચાલી શકે. અને પાછું શું છે કે ત્યાં હમણાં સુધી છે ને પાછું સપુણ્ય કહેવાનું ચાલુ કર્યું હતું ને એ લાઈનમાં છે ને અધમ દરિદ્રી પાછું કીધું એમ. બરોબર છે. તો હવે એમ પણ લઈ શકાય કે જે છે ને જે જયારે અધમ દશામાં હોય છે અને જે છે ને કોઈ એની મોટાઈ કરે તો એ અભિમાની થઈ જાય. વ્યક્તિ જયારે અધમ હોય એટલે અધમ સ્થિતિમાં કોઈ એની મોટાઈ કરે
એ તો કેટલો સારો, તું તો આમ, તું તો તેમ, તું તો ઘણો ઉપયોગી, જે છે ને ઉપકારી છું, તો એ અભિમાની થઈ જાય. ઓકે, પણ અહીંયા એ પોઈન્ટ નથી બેસતું. પણ એ નથી બેસતું, અહીંયા કઈ એવો કઈ સંદર્ભ નથી. આ તો કઈ ટ્રાન્સલેશન ની પણ મિસ્ટેક હોય હશે. હવે અહીંયા કોઈ છે નહીં આગળ પાછળ એવું કઈ, કદાચ આગળ કઈ કનેક્શન આપ્યો હોય તો જોશું. ઉપનયને રહસ્ય આપવાના છે આના પછી. ચાલો ચલાવો આગળ. યસ. આવી રીતે સપુણ્યકને અનેક પ્રાણીઓને દાન આપવાની થયેલી જે રુચિ તેમજ તેના ઉત્સાહને ભાંગી નાખે એવી તુચ્છ લોકોની વર્તણૂક જોઈને તે સદબુદ્ધિને કેવા લાગ્યો, ભદ્રે, મારું ઔષધ તો જે ભિખારીઓ હોય છે તે જ માત્ર ગ્રહણ કરે છે, કોઈ મોટા માણસો તો મારી પાસેથી લેતા નથી, અને મારી ઈચ્છા તો તેવી છે કે સર્વ લોકો મારી પાસેથી ઔષધનો ઉપયોગ કરે. વિશુદ્ધ દર્શન કરનાર મહાશયા, ભૂત ભવિષ્યની વિચાર કરવામાં તું ઘણી પ્રવીણ છે. કોને કહે છે? સદબુદ્ધિને કહે છે કે તું આગળ પાછળનો વિચાર કરવામાં કેવી છે, કે કુશળ છે. તો મહાત્મા પુરુષો મારી પાસેથી ઔષધો એટલે મોટા યોગ્ય જીવો કે ગુણવાળા એ ઔષધો ગ્રહણ કરતા નથી, તેનું કંઈક કારણ તો હોવું જોઈએ ને, તે શોધીને મને આપ. સદબુદ્ધિ કહે છે, એટલે આગળ કહેશે કે આવો સપુણ્યક તરફનો જે પ્રશ્ન એ સાંભળીને સપુણ્યકે મને મોટા કામમાં જોડી એવો વિચાર કરીને વિચક્ષણ સદબુદ્ધિએ મહાધ્યાનમાં પ્રવેશ કર્યો, એટલે કે ઊંડી વિચારણા લગાવી, અને એ પ્રમાણે કામ બનવામાં અંતરંગ કારણ શું છે, એટલે કે આવું કેમ થાય છે, તેને પોતાના મનમાં નિર્ણય કરીને તે બોલી, સર્વ પ્રાણીઓ તારા ઔષધને ગ્રહણ કરે તેવા એક જ ઉપાય છે, કરે તેવો એક જ ઉપાય છે, અને તે એ છે કે જે રાજમાર્ગમાં લોકોની આવજા બહુ થતી હોય, જ્યાં લોકોની અવર જવર ઘણી હોય એવા મોટા રાજમાર્ગ, ત્યાં લાકડાના વિશાળ પાત્રમાં ત્રણેય ઔષધિઓ મૂકીને પછી પોતાના મનમાં વિશ્વાસ રાખીને તારે દૂર બેસી જવું. તારું અગાઉ દરિદ્રપણું સંભાળીને જે લોકો આ ઔષધો તારા હાથથી ગ્રહણ કરતા નથી, તેઓમાંથી જે કોઈ તેના અર્થી હશે તે ત્યાં કોઈને નહીં દેખાવાથી પોતાની મેળે જ પાત્રમાંથી ઔષધો ગ્રહણ કરશે. તેમાંથી કોઈ ખરો ગુણવાન પ્રાણી પણ તારું ઔષધ લેનારો નીકળી આવે તો તું થઈ ગયો, એટલે તારો મનોરથ પૂરો થઈ ગયો એમ માનું છું. એટલે શું કીધું કે રાજમાર્ગ ઉપર મૂકી દેવાનું, પાત્રની અંદર ભણીને ઔષધ મૂકી દેવાનું, અને તારે સાઈડમાં બેસી જવાનું, જોયા કરવાનું. કારણ કે ઘણા છે ને તને જોઈને નથી લેતા, કે આ તો હલકો માણસ હતો, આના હાથનું શું લેવાય. એટલે તારું છે ને તારી છબી આગળ ના આવે, તારે તો ઔષધ વેચવાથી મતલબ છે ને. એટલે જો તારું મોઢું જોઈને જે છે ને ઘણા લોકો જો નથી આવતા કે આ તો કેવો હતો, હવે આની પાસે શું હોય, બરોબર છે, એના કારણે ના આવે તો તારે, એટલે કહેવાનું તાત્પર્ય કે જે લોકો પેલા ધર્મ નહોતા કરતા અને ધર્મને હવે સમજીને સારી રીતે આચરી શકે છે, કમથી કમ શ્રદ્ધા સારી રાખી શકે છે, અને એ બીજાને ધર્મ પ્રમાણમાં ઈચ્છે છે, તો એને શું કરવું, તો કે ઘણા લોકો એવા હોય કે એનું મોઢું જોઈને જે છે ને ધર્મ ન કરે, પણ બીજા કોઈ જો કહેશે ને તો કરશે, તો વાયા એને કરાવવો પડે, પોતાની છબી છુપી રાખવી પડે. અને એ રીતે કોઈ પણ એક પણ જે છે ને લેનારો નીકળ્યો તો જે છે તારો મનોરથ પૂરો થયો. કારણ કે કોઈ જ્ઞાનમય પાત્ર આવશે, કોઈ તપમય પાત્ર આવશે, એમાંથી ગમે તે પાત્ર આવશે તે તેને તારશે. એટલે કે કોઈ છે ને જ્ઞાનની રુચિ વાળો હોય કે તપની રુચિ વાળો હોય, એ જે પણ હોય, અને એને જો આ ઔષધિઓ લઈ લીધી તો એ તરી જશે. સદબુદ્ધિના આવા કુશળ જવાબથી સપુણ્યકના આનંદમાં સારી રીતે વધારો થયો, અને સદબુદ્ધિએ તેને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે તેને કર્યું. તેટલા માટે આ હકીકત કહેવામાં આવી છે કે એ દરિદ્રીએ બતાવેલા ઔષધને જે પ્રાણીઓ ગ્રહણ કરશે તે સર્વ રોગ વગરના થઈ જશે, કારણ કે નિરોગી થવાના કારણભૂત એ ત્રણેય ઔષધો જ છે.
સમજાય છે ને? નિરોગી આનાથી સિવાય થવાશે જ નહીં. એટલે આ એક જ રસ્તો છે. એટલે જ ભાવના શું ભવાય છે અહીંયા? જો હવે મુજે શક્તિ ઈશી સવી જીવ કરું શાસન રસી. શાસન એટલે રત્નત્રય. એટલે રત્નત્રયના જે રસિયા થઈ ગયા, એના જે ખપી થઈ ગયા, એ તર્યા જ સમજો. અને એ જે રીતે આપી શકાય એ રીતે આપવું. સામે મોઢું દેખાડીને આપી શકાય તો એ રીતે આપવું, વગર મોઢું દેખાડી આપી શકાય તો એ રીતે આપવું. આખેર તો આ જેને પરિણમશે એ તરશે. કારણ કે નિરોગી થવામાં આ 3 ઔષધિ જ કામ લાગે છે. જે હકીકત અહીં કહેવામાં આવી છે તે તમામ માટે, એટલે જે આવે એના માટે કહી છે. અને તે ગ્રહણ કરવાથી રચનાર ઉપર, એટલે કે જેને શું કહેવાય કે આઈડિયોલોજી ના કહેવાય કે, પણ શું કહેવાય કે એક શું કહેવાય એક જાતનું ટ્રેપ, પણ સારું ટ્રેપ. ધર્મની અંદર લોકોને ફસાવવા માટે, બરોબર, સારા અર્થમાં કહું છું, એક જાતનું ટ્રેપ કહેવાય એ રચ્યું હોય અને એમાં જે ફસાઈ જાય એ તર્યો સમજો. એટલે એના ઉપર ઉપકાર થાય. એટલે ટ્રેપ રચનાર એટલે કે ટૂંકમાં કહીએ તો ગોઠવણ કરનાર. અને સૌથી બેસ્ટ ટ્રેપ કોણ રચે છે? તો એ તીર્થંકરો રચે છે ગણધરોની સહાયથી. અને એની અંદર જે પ્રવેશ થઈ જાય, બરોબર છે, એનું ભક્ષણ કરી જાય કોણ? મોક્ષ. અને સંસારમાંથી એનું નામનું નિશાન મટી જાય. માટે જેમ છે ને એ જંગલી પ્રાણીઓને પકડવા માટે ટ્રેપ રચવામાં આવે છે અને એનું પછી શું કરે છે કે શિકારી આદિ જે પણ હોય એનું ભક્ષણ કરી જાય છે. એટલે એનું નામનું નિશાન મટી જાય છે અને એનું અસ્તિત્વ જે છે ને ક્યાં પહોંચી જાય છે? જ્યાં એનું ભક્ષણ થાય ત્યાં. એ જ રીતે એ જ્ઞાનીઓએ રચેલી જે ટ્રેપ છે એની અંદર જે ફસાય છે એનો મુક્તિ રાણી છે ને એ ભક્ષણ કરી જાય છે અને સંસારમાંથી એનું નામું નિશાન મટી જાય છે. એ સુખને અર્થે છે, જ્યારે પેલું ટ્રેપ છે એ દુઃખને અર્થે છે. માટે તે વિષયમાં મારી ઉપર દયાવાળા એટલે કૃપા સેવાએ દયાવાળા સર્વે 3 વસ્તુઓ લેવાની કૃપા કરવી. સર્વ તે લેવા યોગ્ય છે. એટલે કે 3 વસ્તુ છે, વિમલાલોકંજન, તત્વ પ્રીતિકર પાણી અને મહાકલ્યાણક નામનું ભોજન. આ 3 જે છે ને એ લેવા યોગ્ય છે. આ પ્રમાણે દ્રષ્ટાંત આપીને પાસે ટૂંકામાં કઈ સંભળાવ્યું. હવે તેનો ઉપનય એટલે કે આશય જે છે ને એ હવે કહેવામાં આવે છે, તે સાંભળો. અહીં સુધી ઉપોદઘાત રૂપે એટલે કે એક ઇન્ટ્રોડક્શન રૂપે સિદ્ધર્ષિ ગણીએ જે ગ્રંથકાર છે એમણે પોતાની વાત કહી. એ વાર્તાનો દરેક શબ્દ અર્થ ગર્ભિત છે, એટલે કે બધાની પાછળ રહસ્ય છે. અને ઉપનયની યોજનાથી જણાશે કે હવે એનો ઉપનય બતાવે છે કે સામે આનાથી શું સમજવું એમ. આ ઉપોદઘાત તેવી રીતે અર્થ વિચારણાથી પૂર્ણ કરી અને પ્રથમ વિષય બંધ કરવામાં આવે છે અને તેવી રીતે શ્રોતાઓને તૈયાર કરી પછી મહાકથા શરૂઆત કરવામાં આવશે. એટલે કે હવે ઉપનય બતાવશે અને પછી મહાકથાની શરૂઆત થશે. ચલો, અહીં જે અદ્રષ્ટ મૂળ પર્યંત નામનું જે નગર કીધું ને, એ નગરથી શું સમજવાનું? તો કે એ આ સંસાર છે. અદ્રષ્ટ મૂળ પર્યંત જે નગર છે એ શું છે? આ સંસાર છે. કારણ કે કહ્યું ને કે અદ્રષ્ટ મૂળ એટલે જેનો મૂળ દેખાતું નથી, એટલે કે જેનો છેડો દેખાતો નથી એમ સમજવું. ત્યાં એક દરિદ્રનું વર્ણન કરવામાં આવ્યું. દરિદ્રીનું તે મોહથી હણાયેલો છે, અત્યંત દુઃખથી ભરેલો અને પુણ્ય વગરનો પૂર્વકાળનો મારો જીવ સમજવો. પોતે કોણ કહે છે? સિદ્ધર્ષિ ગણી કહે છે કે હું પોતે જ છું. કે પેલાના કાળનો મારો જીવ સમજવાનો. એટલે આપણે આપણા ઉપર લેવાનું કે આપણે એ જગ્યાએ છીએ. ભિક્ષા લેવા માટે તેની પાસે એક વાસણ છે એમ જે બતાવ્યું ને, તે વાસણ એટલે શું સમજવાનું? વાસણ એટલે ભાજણ. એ શું સમજવાનું? તો કે છે કે તે ગુણને દોષના આધારરૂપ આયુષ્ય સમજવું. કે જે ગુણને પ્રાપ્ત કરાવે કાં તો દોષને પ્રાપ્ત કરાવે એવું આપણું જે આયુષ્ય છે, જે પણ ગતિની અંદર. તે નિષ્પુણ્યકને તોફાની છોકરાઓ ત્રાસ આપતા હતા ને, તે કોણ હતા? તો કે અન્ય મતના લોકો હતા. તેને વેદના થાય છે તેમ કહ્યું. તે તેના મનની ખરાબ સ્થિતિ સમજવી. અંદરમાં વેદના થાય છે ને એમ કીધું ને, એના મનની સ્થિતિ છે.
રાગ વગેરે રોગો સમજવા. જે રોગો હતા એ કયા હતા? તો કે અંદરમાં જે રાગ વગેરે રહ્યા છે, શરીરમાં જે રોગો હતા ને, અજીર્ણ અપચો તેને જે થયો હતો ને, તે કર્મનો સંચય સમજવો. અજીર્ણના કારણે અંદરમાં દુખાવો થાય છે, એટલે કે કર્મનો સંચય છે, માટે આત્મા દુખી થાય છે. ભોગની ત્યાં વાત કરવામાં આવી છે, તો ભોગ થી શું લેવાનું? કે સ્ત્રી પુરુષ વગેરે, સ્ત્રી પુત્ર વગેરે લેવાના. તે જીવની અત્યંત આસક્તિનું નિમિત્ત હોવાથી, સ્ત્રી પુત્ર વગેરે શું છે? અત્યંત આસક્તિનું નિમિત્ત છે. એ સંસાર વધારનાર ગણાય છે, અને તેથી તેને કદન્ન એટલે કે ખરાબ અન્ન એટલે તુચ્છ અધમ ભોજન તરીકે ઓળખવામાં આવ્યું છે. કોને? સ્ત્રી પુત્ર વગેરે શું છે? કદન્ન છે, એટલે ખરાબ અન્ન છે. ત્યાં સ્થૂસ વગેરેથી બધું જ લેવાના, જેટલા પણ ભોગો છે, બરોબર છે, પોતાનો જે છે ને બંગલો, ગાડી વગેરે બધું. ત્યાં સુસ્થિત મહારાજ રાજ મંદિરના ઉપરના માળ ઉપર બેઠો છે, તેમ જે કહેવામાં આવ્યું છે, તેને પરમાત્મા સર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવાન સમજવા. આનંદ ઉત્પન્ન કરનાર અને અનેક પ્રકારની રાજલક્ષ્મીથી ભરપૂર જે રાજ મંદિર છે ને, એટલે કે રાજમહેલ જે છે, એનું જે વર્ણન કર્યું છે, એ જીન શાસન છે. સંસારની અંદર જીન શાસન. અને તે રાજ મંદિરમાં સ્વકર્મ વિવર નામે દ્વારપાળ છે. તે પોતાના કર્મનો નાશ સમજવો, એટલે કે કર્મની એટલી લઘુતા સમજવી. તે કર્મ વિવર સિવાય અન્ય દ્વારપાળો પણ ત્યાં છે, તેમ કહેવામાં આવ્યું છે. એ દ્વારપાળો કયા છે? તો કે મોહ, અજ્ઞાન, લોભ વગેરે છે, એમ તત્વ વિચારકોએ સમજી લેવું. કે ઘણી વાર જે છે ને ઘૂસ આપીને અંદર ઘૂસી જવામાં આવે, તો આ મોહ વગેરે જે છે એના કારણે. પછી કારણ કે જે છે ને જૈન શાસનની અંદર પ્રવેશ છે ને, આ બધા કારણોસર પણ જે છે ને મળી શકતા હોય છે. મોહના કારણે, અજ્ઞાનના કારણે, લોભના કારણે પણ જે છે ને એવી સાધના કરી હોય તો એ એના દર્શન થાય. તે રાજભવનમાં રાજાઓ, તે આચાર્યો સમજવા. અંદર જે રાજાઓ છે એ કોણ છે? તો કે આચાર્યો છે. મંત્રી છે એ ઉપાધ્યાય સમજવા, સમજાવવાનું કામ કરે છે. યોદ્ધાઓ છે એ ગણની ચિંતાનું કાર્ય કરનાર વિદ્વાન ગીતાર્થ સમજવા. પછી તલવર્ગિક એટલે કે ભાયાર્થ તાગરા સદારો, એટલે ત્યાં એમ જોવા જઈએ તો એકદમ રાજમહેલની અંદર જે બોટમ લેવલમાં રહેલા છે. ગરાસદારો લખેલો છે, ભાયાત ગરાસદારો એવું છે. ભાયાર્થ બેસતો નથી. શું છે? ભાયાત ગરાસદારો બે વર્ડ છે. અચ્છા, તો આપણે કહીએ ને એનો પણ ભાયાર્થ તા લખ્યું છે ને. અમુક ગામો આપેલા હોય ને, આપણે ખબર ને ગુજરાતીમાં ઘરાસિયા જેવું કહેવાય. હા હા, એ ટાઈપનું કંઈ લાગે છે. ઓકે. તો એ જે છે અંદર રાજમહેલમાં રહેલા છે, એટલે યોગ્ય આત્માઓ છે એ કોણ છે? તો કે સામાન્ય સાધુઓ છે. અને શાંત પ્રકૃતિની વૃદ્ધિ માઇક બંધ કરો સતીશભાઈ. હા, શાંત પ્રકૃતિની વૃદ્ધિ સ્થવિરાઓ તે આર્યા સાધ્વીઓ સમજવી. અને સેનાનીઓ તે રાજભવનનું રક્ષણ કરવા માટે પ્રાણ આપે તેવા શ્રાવકો સમજવા. એટલે કે શાસનના સૈનિકો કોને કીધા છે? તો કે શ્રાવકોને. ત્યાં વિલાસિનીઓ બહુ છે તેમ કહ્યું. તે ભક્તિ કરવાની રુચિવાળી શ્રાવકાઓ સમજવી. કે ત્યાં જે વિલાસ કરી રહી છે એવી કોણ છે? તો કે અહીંયા ભક્તિ કરવા વાળા સ્વભાવવાળી જે શ્રાવિકાઓ છે એ છે. અને તે રાજભવનમાં શબ્દ વગેરે વિષયમાં બહુ આનંદ થાય છે. એવું વર્ણન જે કરવામાં આવે ને કે શબ્દ આવો છે, આટલું મસ્ત જે છે ને, પાંચે ઇન્દ્રિયના વિષયો બહુ મસ્ત છે, બરોબર. તેવી જ હકીકત વિશુદ્ધ ધર્મ પ્રભાવથી સારી રીતે પ્રાપ્ત થાય છે. એટલે કે ધર્મના કારણે અંદરમાં જે છે ને આનંદ જે થાય છે એ અહીંયા સરખાવ્યું છે ઇન્દ્રિયના સુખો સાથે. મને પ્રતિબોધ કરનાર સુરી મહારાજ તે ધર્મબોધકર મંત્રી સમજવા.
એટલે કે મને પૂર્વભાવની અંદર જ્યારે પણ જે આચાર્ય મહારાજે સ્પેશિયલી જે છે ને ઉપદેશ આપીને મને પેલું કર્યું, એ સ્પેશિયલી મંત્રી કયા તો કે આ ધર્મ બોધકર મંત્રી. મંત્રીઓ ઘણા છે, આચાર્યો ઘણા છે, પણ મને જેને પ્રતિબોધ કર્યો એમાંથી જે પર્ટિક્યુલર છે એને અહીંયા ધર્મબોધ કરે, જેને આપણે સ્પેશિયલી કન્સલ્ટ કરતા હોઈએ, આપણે કહીએ ને કે ધારેલા ગુરુ. અને તેઓની મારા ઉપર કૃપા થઈ તે તદ્દયા સમજવી. એમની જે કૃપા છે, એમનો જે કરુણા છે, એમની જે દયા છે એ તદ્દયા સમજવી. અને વિમલાલોક અંજનની જે વાત કરી એ અંજન શું છે? જ્ઞાન છે. અને તત્વની પ્રીતિ એટલે તત્વની રુચિ એટલે શ્રદ્ધા, એટલે તત્વાર્થ શ્રદ્ધા નામ સમ્યક દર્શન. એટલે તત્વની પ્રીતિકર જે જળ છે સમ્યક્ત્વ સમજવું. અને વિદ્વાન માણસોએ મહાકલ્યાણક ભોજન તે ચારિત્ર સમજવું. એટલે વિદ્વાન માણસોએ કરેલું એટલે કે જ્ઞાની અને શ્રદ્ધાવાન વ્યક્તિએ જ્યારે આ ભોજન લીધું એ ચારિત્ર સમજવું. સદબુદ્ધિને પરિચારિકા બનાવી તે સારે માર્ગે પ્રવર્તાવનારી સારી બુદ્ધિ સમજવી. અને એ ત્રણેય વસ્તુઓનો ધારણ કરનાર જે કાષ્ટનું પાત્ર કહેવામાં આવ્યું ને, જે કાષ્ટના પાત્રની અંદર બરોબર, તે ઉપમિતિ ભવ પ્રપંચા કથા સમજવી. આ કાષ્ટનું પાજન એની અંદર ત્રણે મૂકવામાં આવ્યું છે. એટલે કે આ ભૂપમિતિ ભવ પ્રપંચાની કથા જે છે ને એ પાત્ર જેવી છે જેની અંદર ત્રણેય રત્ન મૂક્યા છે. બરોબર, હવે એનું આરોગણ કરવું કે નહીં એ આપણે જોઈ લેવાનું. આ પ્રમાણે સામાન્ય રીતે યોજના કરીને બતાવી. હવે એ જ હકીકત વિસ્તારથી કહેવામાં આવે છે. મૂળ ગ્રંથમાં અહીં સુધી પદ્ય છે અને હવેથી ગદ્ય આવે છે. અને પ્રથમ પ્રસ્તાવના બાકીના આખા વિભાગમાં ગદ્ય છે. આ ગ્રંથનું ખરેખરું ગૌરવ છે તે આ ઉપોદ્ઘાત જેવા પ્રથમ વિભાગથી જણાય છે. આ વિશેષાર્થ યોજના અગાઉથી વાર્તા સાથે રાખીને વાંચવાથી બહુ આનંદ આવશે. સગવડ માટે પછવાડીના પૃષ્ઠોમાં અંક આપ્યા છે અને પેરેગ્રાફને સંખ્યા આપી છે. આ પ્રથમ પ્રસ્તાવ વાંચ્યા પછી આખો ગ્રંથ સમજવો ઘણો સહેલો થઈ જશે. એટલે કે હવે આ ગ્રંથ ઇઝીલી સમજાશે. હમણાં સુધી જે જે વસ્તુ આવી એને આપણે યાદ રાખવું પડશે. બસ આમ સહેલું છે, આપણે જોડી શકીએ એવું છે. થોડુંક વિસ્તાર કરે છે, સાંભળો હવે. તત્વવેદી પુરુષોનો એ માર્ગ છે કે અન્યનું કલ્યાણ કરવામાં જોડાયેલા હોવાથી કારણ વગર તેઓ કઈ વિચાર કરે નહીં. શું કે છે કે જે પુરુષો તત્વવેદી છે એટલે કે તત્વનું વેદન કરે છે, એટલે કે તત્વને સ્પષ્ટ રૂપે અંદરના ભાવો એટલે ફિલિંગ સાથે જે જાણી શકે છે, સમજી શકે છે, એ લોકો આચરણ કેવું કરે છે કે બીજાનું કલ્યાણ કરવામાં જોડાયેલા હોય અને એના કારણે એ શું કરે છે, ક્યારેક પણ કારણ વગર વિચાર પણ કરતા નથી. કદાચ અજાણપણામાં તેઓના મનમાં કોઈ વિચાર પ્રયોજન આવી જાય, પ્રયોજન વગર કારણે કોઈ વિચાર આવી જાય તો પણ તેઓ નિમિત્ત વગર કઈ બોલતા નથી. મનમાં કંઈક ખરાબ આવ્યું કે ન જોઈએ એવું આવ્યું તો કમથી કમ અહીં સુધી રાખે, વાણી માર્ગે એનો જે છે ને એ કરે નહીં. તત્વને નહીં જાણનારા માણસોની વચ્ચે તેઓ રહેતા હોય અને કદાચ કંઈક બોલે તો તેઓ હેતુ વગર ચેષ્ટા તો કરે જ નહીં. શું કે છે કે કદાચ બોલાઈ પણ જાય ક્યારેક, કારણ કે એ લોકો રહેતા કોની વચ્ચે છે? આજે આપણે બધા બીજા લોકોની વચ્ચે રહીએ છીએ અને કદાચ કંઈક બોલાઈ જાય ન વગર કારણે પણ તો પણ જે છે ને અહીંથી કદાચ અહીંયા પહોંચી જાય, અહીંથી જે છે ને અહીંયા એટલે કે ક્રિયામાં ન લાવે. તેઓ જો કારણ વગર ચેષ્ટા કરે તો પછી તત્વ નહીં જાણનારામાં અને તેઓમાં કંઈ તફાવત રહેતો ન હોવાથી તેઓનું તત્વજ્ઞપણું નાશ પામી જાય છે.
એટલે કે સમજદાર પુરુષો એક તો જરૂરત ના હોય તો વિચારે નહીં, કાં તો વિચારે તો ખરાબ ન વિચારે, અને બાય ચાન્સ ખરાબ વિચારમાં આવી ગયું તો કમથી કમ એનું વાણી માર્ગે જે છે ને પ્રવર્તન ન કરે, અને એ પણ કદાચ થઈ જાય તો એને અમલમાં તો ન જ મૂકે. અને જો એ અમલમાં મૂકી દે તો એનામાં અને અજાણ માણસમાં ફરક શું રહે? આ પ્રમાણે હોવાથી જેઓ પોતાની ગણતરી તત્વના જાણકાર પ્રાણીઓમાં કરવા ઈચ્છતા હોય, પોતાને તત્વના જાણકાર એટલે અભિમાન માટે નહીં, પણ મારે ખરેખર તત્વજ્ઞાની થવું છે એવી જેની ઈચ્છા હોય, તેઓએ દરેક વખત પોતાના વિચારવાણીને વર્તનનું સાર્થકપણે વારંવાર વિચારવું કે શું કરવાથી મારી વિચારણા, મારી વાણી અને મારું વર્તન એ બધું જ સાર્થક થાય. વારંવાર આનો વિચાર કરવો જોઈએ. અને આ હકીકત જેઓ સમજી શકતા હોય તેઓની પાસે તે કહી સંભળાવવી. આવા તત્વવેદી પુરુષો નકામા વિચાર, ઉચ્ચાર અને વર્તનમાં ખોટી રીતે સાર્થકપણું મારનારાઓને તેમ કરતા કૃપા કરીને વારે છે, એટલે અટકાવે છે કે જે તત્વને જાણતા નથી. તેઓને તત્વને જાણનારા એવા લોકો એ ખરાબ વિચારવાણીને વર્તનનું જે છે ને એ રોકાણ કરીને, એટલે કે એને અટકાવીને, એનો સંવર કરીને સારા વિચારવાણી વર્તનના જે છે ઉપદેશ આપે છે અને સમજાવે છે કે ખોટી વાણી આદિ છે એ નિરર્થક છે, દુષ્ટ છે, હાનિકારક છે, દુઃખદાયક છે. માટે સારા વિચારવાણીને વર્તન કરવા જોઈએ. આ પ્રમાણે હોવાથી હું પણ મારી પ્રવૃત્તિનું સાર્થકપણું પ્રથમથી જણાવું છું. એટલે ઉપમિતિના જે ગ્રંથકાર છે એ કહે છે કે આ રીતે હોવાથી મારે પણ જે છે ને, એટલે કે કહેવાનો આશય એ છે કે મારે પણ તત્વજ્ઞાની થવું છે, તત્વજ્ઞાની તરીકે રહેવું છે, અને માટે મારા વિચારવાણીને વર્તન સાર્થક થાય એના માટે હું અહીંયા જણાવું છું. મારી ઈચ્છા ઉપમિતિ ભવ પ્રપંચા કથાનો પ્રારંભ કરવાની છે. તેમ તમે જાણો છો કે મારે કથા પ્રારંભ કરવી છે. તે વાત મેં બહુ દ્રષ્ટાંત આપીને તમને બતાવી પણ છે. તે હકીકત જો તમારા ધ્યાનમાં આવી ગયો હોય તો હે ભવ્ય પ્રાણીઓ, મારા ઉપર કૃપા કરીને, હવે જો સાક્ષાત પોતે સિદ્ધર્થી ગણી બોલતા હોય એ રીતે એક એક શબ્દ ધ્યાન દઈને સાંભળજો. બરોબર? કદાચ ઊંઘ આવતી હોય તો પણ ઊંઘતા નહીં. હવે કે છે કે હે પ્રાણીઓ, મારા ઉપર કૃપા કરીને બીજા વિક્ષેપોનો ત્યાગ કરીને, કે મારા ઉપર કૃપા કરજો, ધ્યાનથી સાંભળજો, અને બીજા પણ જે છે ને સાંભળવામાં જે વિક્ષેપ આવે એને સાઈડમાં રાખજો. આ કથાનો અંતરંગ અર્થ જે હું કહું છું એ સાંભળો, કે જેથી તેનો આશય, અભિપ્રાય શું છે એ આપના ધ્યાનમાં આવે. દ્રષ્ટાંતમાં અનેક પ્રાણીઓથી ભરપૂર અને સદા, જો હમણાં મેં જેટલું કહ્યું એ બધું ફરીથી હમણાં વિસ્તારથી આવશે, એટલે કઈ વસ્તુ કેની સાથે જોડાયેલી છે એ બરોબર ધ્યાન રાખી શકાશે. તો હવે દ્રષ્ટાંતની અંદર અનેક પ્રાણીઓથી ભરપૂર અને સદા સ્થિર રહેનારું અદ્રષ્ટ મૂળ પર્યંત નામનું નગર કહ્યું. તે આ આદિ અને અંત વગરનો, જેનો કદી નાશ ન થાય તેવો અનંતા પ્રાણીઓના સમૂહથી ભરેલો એ સંસાર સમજવો. આ સંસારનું નગરપણું કલ્પ્યું છે તે બરાબર છે. સંસારને નગરની ઉપમા જે આપી છે એ બરાબર છે. એ નગરમાં, કારણ કે શું છે કે જેમ નગરની અંદર ઘણા બધા પ્રાણીઓ છે એમ સંસારની અંદર પણ ઘણા પ્રાણીઓ છે. નગરની અંદર પણ વિચિત્ર પ્રાણીઓ મળે એમ સંસારની અંદર પણ વિચિત્ર પ્રાણીઓ મળવાના. એ નગરમાં ધોળા ઘરોની હાર બતાવી છે ને, ધોળા ઘરો છે, વ્હાઈટ કલરના ઘરો છે, એની આખી પંક્તિ છે. તે આ સંસાર નગરમાં દેવલોક વગેરે સ્થાનો સમજવા, જે અત્યંત સારા દેખાય છે એમાં સંસારની અંદર પણ જે રમણીય સ્થાનો છે જેને આપણે દેવલોક કહીએ છીએ એ સમજવા. હવે એક એક વસ્તુ ડિટેલમાં બતાવે છે. હવે આગળ કે છે કે તે નગરમાં બજારના માર્ગો કયા છે. બજાર છે ને, તે આ સંસાર નગરમાં
અનેક એક જન્મમાંથી બીજા જન્મમાં અવતાર લેવાની જે પદ્ધતિ છે ને એ સમજવી. ઋજુ ગતિ ને વક્ર ગતિ દ્વારા એક ભાવમાંથી બીજા ભાવમાં જે જાય, બરોબર છે, તો એ જે માર્ગ છે એ અહીંયા જે છે ને સંસારની અંદર પણ અહીંથી ત્યાં જવાના જે છે માર્ગો છે એ સમજવાના. હવે જુદા જુદા વેપાર કરવાના કરિયાણા રૂપ નાના પ્રકારના એટલે અનેક પ્રકારના જે છે ને એ સુખ અને દુઃખ સમજવા. સંસારની અંદર સુખ અને દુઃખ એ ભરેલા છે, બરોબર છે. તમને જોઈએ એ મળે, તમે પૈસા આપો જોઈએ એ મળે. તો અહીંયા પણ જે છે ને તમે પુણ્ય પાપને ખર્ચો અને સામેથી શું મળે કે સુખ ને દુઃખ મળે અલગ અલગ પ્રકારના. અને તેની ચીજોથી કિંમત સમાન અનેક પ્રકારના પુણ્ય પાપ સમજવા, બરોબર ને. હમણાં કીધું કે સંસારની અંદર પૈસા ખર્ચીને બધું મળતું હોય અને સંસારની અંદર આમ હકીકત શું છે કે પુણ્ય પાપ ખર્ચીને એટલે કે પુણ્યના સામે ને પાપના સામે સુખ દુઃખ મળતા હોય છે. તે નગરમાં વિચિત્ર પ્રકારના ચિત્રોથી ઉજળા લાગતા અનેક દેવકુળો જે કહેવામાં આવ્યા તે આ સંસાર નગરમાં આગળ પાછળની હકીકતનો વિચાર નહીં કરનારા, મૂળથી બ્રહ્મા પડી જનારા અને ભોળા મનુષ્યના ચિત્તને આક્ષેપ કરનારા સુગત, કણભક્ષ, અક્ષપાદ, કપિલ વગેરે બતાવેલા કુદર્શન, અન્ય ધર્મ પરંપરાઓ, અન્ય ધર્મ દર્શનો સમજવા. એટલે કે ઘણા બધા જે છે ને દેવકુળો છે એટલે ઘણા બધા કુળો છે. એ કુળ એટલે શું સમજવાનું કે સંસારની અંદર રહેલી અનેક પ્રકારની જે ફિલોસોફી છે, બરોબર, એ દર્શનો સમજવા, કુદર્શનો. અને એ રાજ મંદિરમાં ક્રીડામાં કલકલ અવાજ કરનારા બાળકોની વાત કહેવામાં આવી છે કે ઘણા બધા બાળકો જે છે ને એ કલકલ અવાજ કરે છે. તે આગળ પાછળની હકીકતનો વિચાર નહીં કરનારા. એટલે કે ઘણા બધા જીવો કેવા હોય કે જેની પાસે કઈ ફિલોસોફી જ ના હોય, ખાલી બડબડ કર્યા કરે. અને બાળકની જેમ એકદમ જ શું કહેવાય કે મંદ બુદ્ધિ કાં તો અજ્ઞાન. કેમ કે બાળકો કેવા હોય? અજ્ઞાન હોય. મોંથી બ્રહ્મા પરી જનારા બાળકો એટલે કે ભોળા અજ્ઞાની જીવો સમજવા. બીજી રીતે એક કુમત પોતે પણ, જે કુમતો છે ને એ પણ પોતે પણ કલકલ કરતા બાળક જેવી ચેષ્ટા કરે છે અને આગળ પાછળનો સંબંધ વિચાર્યા વગર જેમ આવે તેમ પરસ્પર વિરોધી વાક્યો પણ કહી દે છે. એટલે કે એમની ફિલોસોફી જેવી હોય કે એમના જ એક વાક્ય દ્વારા એમનું જ બીજું વાક્ય જે છે ને એ હાનિ પામે. હવે એ નગરમાં ઊંચા કોટ કિલ્લાઓ કયા? તે આ સંસાર નગરમાં ક્રોધ, માન, માયા, લોભ રૂપ ચારે કશાયો સંસાર વધારનારા ખરાબ તત્વો દુર્ગુણો છે. કિલ્લા શું છે? તો કે સંસારની અંદર ક્રોધ, માન, માયા, લોભ એ જેના જે છે ને દીવારો કે કિલ્લા છે. એને કિલ્લા જેવા ગણવાનું કારણ એ છે કે જેમ ઘેરો ઘાલવા આવનાર શત્રુઓના મનમાં પણ કિલ્લાઓથી ઉદ્વેગ થાય છે તેમ આ ચારે કશાયો વિવેકી મહાપુરુષોના મનમાં પણ ઉદ્વેગનું કારણ ઉત્પન્ન કરે છે. તે નગરની આસપાસ ઓળંગી ન શકાય તેવી ખાઈ કહેવામાં આવી છે. આગળ શું કીધું? એ જે કિલ્લા કીધા એ કયા છે? તો કે ક્રોધ, માન, માયા, લોભ રૂપ જે કશાયો છે ચાર, એ કશાય રૂપ જે છે ને કિલ્લાઓ છે. અને એને કિલ્લા કેમ કીધા? તો કે છે ને જે ઘેરો ઘાલવા આવનાર જે શત્રુઓ છે એના મનમાં પણ કિલ્લાઓથી ઉદ્વેગ થાય કે આ કિલ્લા છે માટે એને છે ને કિલ્લાને હું પાર કરી શકીશ નહીં. એ જ રીતે વિવેકી મહાપુરુષોના મનમાં પણ ઉદ્વેગનું કારણ ઉત્પન્ન કરે છે કે વિવેકી પણ છે ને એ કશાયને જોઈને એનું ઉલ્લંઘન કરી શકતો નથી. એટલે કે મહા દુષ્કર છે એને ઓળંગવા. તે નગરની આસપાસ ઓળંગી ન શકાય તેવી ખાઈ છે. તે રાગ દ્વેષ અથવા તૃષ્ણા રૂપ હોવાથી, ખાઈ શું છે? રાગ દ્વેષ અથવા તૃષ્ણા, બરોબર છે. કદી પણ ઓળંગી ન શકાય તેવી સમજવી. આમ તો છે ને તૃષ્ણા એકદમ બરોબર બેસે. કેમ કે તૃષ્ણાઓ સંસારની એટલે ઈચ્છાઓ, અંદરમાંથી અભિલાષા કે જે પણ કહો એ તૃષ્ણાઓ જેમ છે ને શું કહેવાય કે પૂરી કરો એમ વધતી જાય. એટલે એ ખાઈ જેવી છે. ખાઈ કેવું હોય? જેટલું નાખો એટલું ઓછું. એને પાર કરવી બહુ દુષ્કર.
કારણ કે જેવી સાધારણ ખાઈ પણ ચોર વગેરેથી ઓળંગી શકાતી નથી. માત્ર પ્રબળ શત્રુ જ તેનું સામ્રાજ્ય મેળવી તેને ઓળંગી શકે, તેમ આ તૃષ્ણારૂપ ખાઈ સંસાર નગરને બરાબર ચોતરફથી વીંટાઈ જઈને તેનું રક્ષણ કરે છે. અને મહામોહ જ મોહમાં જ એટલું સામર્થ્ય છે કે તેને ઓળંગી જાય. એટલે એ ખાઈ કરતા પણ મહામોહનું જોર વધારે છે. તે નગરમાં મોટા સરોવર છે એમ કહેવામાં આવ્યું છે. તે શબ્દ વગેરે વિષયો સમજવા. શું સમજવાનું? જે સરોવરો છે ને મોટા મોટા, એ શું છે કે શબ્દ વગેરે જે વિષયો છે. કારણ કે વિષય છે ને એ જળથી કદી ભરી શકાતા નથી. એટલે કે બધા જ ઇન્દ્રિયોને જેટલું પણ આજ સુધી આપ્યું એ ક્યારેય ધરાઈ નથી, પૂરી નથી થઈ. એટલે વિષયરૂપી જળથી ક્યારેય ભરી શકાતા નથી અને ઘણા ગંભીર છે, એટલે ઊંડા છે. હા બોલો. મહામોહનું સામર્થ્ય છે ખાઈને ઓળંગવાનું. હા, નથી બેસતું તૃષ્ણારૂપી ખાઈને. આ ખાઈ માટે જ કીધું ને. હા બરાબર છે. તૃષ્ણા કીધી ને. મોહથી તૃષ્ણા વધે, ઓળંગી કેમ શકાય? તૃષ્ણા વધે એટલે આપણે ખાઈ હજી ઊંડી થાય એમ સમજવાનું આવે. મહામોહથી શું લેવામાં આવ્યું છે? કેમ કે મહામોહથી આમ તો શાયદ આગળ જ આવશે, કદાચ મિથ્યાત્વ લે છે. એટલે પ્રવેશ કરવાના અર્થમાં લઈએ તો બેસે એકવાર, કે કોઈને પણ આ નગરની અંદર આવવું છે. બહાર જવાની વાત કરીએ તો અલગ થાય. કોઈને અંદર આવવું છે, ખાઈને ઓળંગીને આવવું પડે, તો સંસારરૂપી નગરની અંદર પ્રવેશ કરવા માટે એ જે છે ને મહામોહ કાર્ય કરે છે, એ રીતે લેવાય. બટ ઓળંગવું એટલે ઓવરટેક કરવા જેવું થાય ને. હા, એટલે અંદર આવવા માટે. કેમ કે પેલા તો ખાઈને પસાર કરી અને પછી પેલી દિવાલને પસાર કરવાની અને પછી અંદર એન્ટ્રી મળે. એટલે જેની પાસે મહામોહનો જોર છે, બરોબર છે, એ શું કરશે કે જે મહામોહનો જોર છે એના થકી એ શું કે તૃષ્ણાઓને જે છે ને સાધીને, એટલે તૃષ્ણાઓને પૂરી કરીને, સમજો ને, ભરશે તૃષ્ણાઓથી પોતાની. એટલે તૃષ્ણાને શું કહેવાય કે ઓલું કહેવાય ને એક જાતનો સંતોષીને. સંતોષ તો થશે જ નહીં, પણ એ છે ને એને પૂરી કરીને પછી ક્રોધ આદિ કષાયો જે છે ને એનું પણ એને શું કહેવાય તુષ્ટ કરીને અને પછી અંદરમાં પ્રવેશ મેળવશે. ઓળંગી શકે એકદમ બેસતું નથી તો એ. હા, કારણ કે ઓલરેડી જીવ તો સંસારમાં જ છે, બહારથી તો ક્યાંથી? તો સિદ્ધ જીવ આવે તો થાય. એટલે ઓળંગવાનું એ તો હવે જો કેવું છે કે હવે તમે શત્રુ શું લેશો? નહીં, ઓળંગવાનું એવી રીતે લઈ શકાય કે તૃષ્ણા કરતા બી મોહ વધારે મોટો છે, ઇન્ટેન્સિટી. હા, એ તો લેવાય, એ લેવાય. તો કદાચ આમાં તો છે ને સમજાતું એક બેસતું શું નથી કે સંસાર આખો આવી ગયો નગરમાં, તો એનાથી બારે શું એમ શત્રુ શું? અને એનું ઉલ્લંઘન એટલે હવે અંદરથી બારે જવું છે તો સમજો કે દરવાજા છે, કિલ્લાના પણ મોટા ગેટ તો હોય ને, તો એની અંદર બહાર કોણ આવી જઈ શકે? અને દીવાર કોને ફાંદવી પડે? અંદર બહાર છે ને દીવાર ફાંદીને બહાર જવાની જરૂર નથી, કેમ કે અંદરના સિટીઝન છે. એ તો દરવાજા માર્ગે બહાર જઈ શકાય. વ્યવહાર રાખી એનું કોઈ નહીં, આખો સંસાર લઈ લીધો ને પછી વ્યવહાર કે બધું જ આવી ગયું અંદર. પછી વ્યવહાર રાશિનું તમે અવ્યવહારને એવી રીતના ઘટાવો ને તો પણ નહીં બેસે. જોઈએ આગળ કંઈક બેસતું હોય તો.
આમ તો શું છે હવે ક્યારે પણ ઉપમા હોય ને એ ક્યારેય પણ પૂરેપૂરી તો અમે જ ના ઘટે, ખાલી સમજાવવા માટે જ હોય ક્યારે પણ, એટલે આખી ઉપમા ન ઘટે, જેટલું જે છે ને ઘટતું હોય. પણ હવે વિશાલભાઈ એવું કહેવાય કે કોઈ બીજી વસ્તુમાં મોહ વધારે હોય તો એ તૃષ્ણાને દબાવીને પણ એ વસ્તુમાં કામ કરે છે એવી રીતે. ફોર એક્ઝામ્પલ કોઈને પૈસાની અર્જ વધારે હોય હા તો એટલે એના ઉપર મોહ વધારે હોય તો એ પોતાના ઇન્દ્રિયોના વિષયને દબાવીને પણ ત્યાં વધારે કામ કરે છે એમ. હા એ તે લઈ શકાય, બરોબર છે કે ઘણો મોહ હોય એ મોહના કારણે શું કરે કે બધા જ છે ને ચારેય કસાયો એનું ઉલ્લંઘન કરી શકે, એટલે કે ક્રોધ માન માયા લોભને છે ને સાવ દબાવી દે. ઇવન જે ખાય છે તૃષ્ણા રૂપી ખાય એને પણ છે ને શું કહેવાય કે દબાવી દે, એટલે કે તૃષ્ણાઓ રાખે નહીં. જેમ અભવ્ય ઓલું છે ને એ નિરથચાર ચારિત્ર પાડે છે એના જેવું. બરાબર. એ આપણે વિચાર કરીએ છીએ, બાકી આમાં શું હોય ભગવાન જાણે. આ તો એક ખાલી કલ્પના કરવા જેવું થાય. તમારે ત્યાં વારસાદ છે? ત્યાં અમારે ત્યાં છે પણ નો એન્ટ્રી છે. કદાચ જવાબ મળે, કદાચ જોઈએ ક્યારેક જવાનું થયું તો. એટલે સાવ નો એન્ટ્રી નથી, છતાં પણ મારા સાહેબ જ બગાડી દે, ચલો 5 મિનિટમાં કામ થઈ જાય તો હોય જાવ. અને અહીંયા થોડુંક અમારે અહીંયા કેસ જેવું આવ્યું છે અને એમના ઘરેથી જ 2 દિવસ પહેલા મારા સાહેબ બોરી ગયા હતા, એટલે ત્યાં થોડુંક ટેસ્ટિંગ ને ચાલુ છે. એકદમ હમણાં તો એકદમ બંધ જેવું છે. હવે જોઈએ આગળ કઈ બેસવું હોય તો, નહીં તો બેસાડશું આગળ મારા સાહેબ પાસે જઈને. નહીં ભદ્રેશ્વરી મહારાજ છે અહીંયા. એ મોટા સરોવર જે કયા એ વિષય જળથી જે છે ને કદી ન ભરાય એવા, એટલે શબ્દ વગેરે વિષયો છે અને ઘણા ગંભીર છે. એટલે જેમ મોટા સરોવર જળથી કદી પૂરા ભરાઈ શકતા નથી, તેમ ઇન્દ્રિયના વિષયો પણ વિષયરૂપ જળથી કદી પૂરા ભરાઈ શકતા નથી. એટલે એને ભોગવનાર કદી તૃપ્ત થઈ શકતા નથી. અને સરોવરની જેમ તે બહુ ઊંડા હોય છે, એટલે તેના મૂળ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલ પડે છે. એ નગરમાં શત્રુઓને ત્રાસ કરે તેવા. હવે આમાં પણ જો, હવે તેમાં શું લખ્યું, મૂળ સુધી પહોંચવું. મૂળ સુધી પહોંચવું એટલે શું અર્થ કરવો એમ? મૂળ સુધી પહોંચવું મુશ્કેલ છે એટલે વિષયોને સમજવા. મૂળ સુધી પહોંચવું એટલે વિષયોના જે છે ઊંડાણ સુધી જાવ કે એક્ઝેક્ટલી વિષયો કઈ રીતે કાર્ય કરી રહ્યા છે એને સમજવું મુશ્કેલ છે, એમ બેસાડીએ તો બેસે. કારણ કે આમ જોવા જઈએ ને તો મનનો જે ભ્રમ છે ને એ સમજવો હજી સહેલો છે, પણ ઇન્દ્રિયનો જે ભ્રમ છે ને એ સમજવો બહુ અઘરો છે. આપણો સમય થયો છે. આ કાલે આપણે લઈએ થોડુંક ઇન્દ્રિયનું જે છે ને, અને એના પછી આગળ ચાલશું. આ પેરેગ્રાફ અડધો જ છે, એટલે અડધો થયો છે, અડધો આગળ પછી ચલાવશું. ચાલો, પ્રણામ.